નમસ્કાર શ્રોતા મિત્રો આજે આપણે ચલે હૈ સાથ મિલકેમાં વાત કરીશું જયના ઓઝા સાથે, જેઓ સાથે લગભગ 17 વર્ષથી જોડાયેલા છે. નમસ્કાર મેડમ. થેન્ક યુ સર. મેડમ, તમે સાથે જોડાયા ત્યારે કઈ ભૂમિકામાં જોડાયા હતા? સાથે મેં 2009માં જોઈન્ટ કર્યું અને ત્યારે ઉમ્મીદ કરીને સાથનો એક પ્રોગ્રામ ચાલતો હતો જેમાં યુથને વોકેશનલ ટ્રેનિંગ્સ આપવામાં આવતી હતી અને એ પ્રોગ્રામના અકાઉન્ટ્સ માટે સ્પેશિયલી મેં જોઈન્ટ કર્યું હતું અને એ પણ મારો રોલ એઝ અ પાર્ટ ટાઈમ અકાઉન્ટન્ટનો હતો. બરાબર છે. અને પછી વિધિન 6 months જ મને પ્યોરલી અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં ફૂલ ટાઈમ અકાઉન્ટન્ટ તરીકે લઈ લીધી. એટલે ઉમ્મીદ સિવાય પછી તો હું બધા જ પ્રોગ્રામ્સનું અકાઉન્ટિંગ ને બધું હેન્ડલ કરતી થઈ ગઈ. બરાબર છે. હવે સામાન્ય કોઈ જગ્યાએ એકાઉન્ટન્ટ તરીકે તમે જોબ કરતા હો અને સાથમાં એમાં ફેર શું હોય? ફેરમાં સૌથી મોટો ફેર એ હતો સર કે બીજા બધીમાં જે તમે કંપનીઝમાં ને બધે અકાઉન્ટમાં કામ કરતા હો, તમે એજ્યુકેટેડ લોકો સાથે કામ કરતા હો, જ્યારે સાથમાં શું હતું કે પ્રોગ્રામ્સ એટલા બધા ચાલતા હોય એટલે પ્રોગ્રામ્સમાં કમ્યુનિટીના લોકો કામ કરતા હોય, ખર્ચા પણ એ જ હેન્ડલ કરતા હોય. એ લોકો પાસેથી અમારે મંથલી એક્સપેન્સીસ લેવાના હોય કે તમે આટલા રૂપિયાનો આખા મંથમાં શું એક્સપેન્સ કર્યો તમે આપો. એટલે એ લોકોને એટલો બધો આઈડિયા ના હોય કે અમે સંસ્થામાંથી આટલા પૈસા લીધા હતા, અમે આટલા વાપર્યા, એવું પણ બનતું હતું કે લોકો પોતાના ખર્ચા કરી કાઢે ને એમને કોઈ આઈડિયા જ ના હોય. એટલે બેઝિકલી એમને અમે લોકોએ ધીરે ધીરે અવેર કર્યા કે તમારે કેવી રીતે તમે એક જુદી ડાયરી રાખો, તમે એમાં હિસાબો મેન્ટેન કરો, તમે કેવી રીતે વાઉચર્સ બનાવો, એક્સપેન્સ હોય તો તમારે એની જોડે શું સબમિશન, શું સપોર્ટિંગ તમારે આપવું પડે, એ બધું. એટલે એ લોકો સાથે એ રીતે એમના જેવા થઈ અને બધું અમારે એમને શીખવાડવું પડે કે એકડો એકથી કે આ રીતે તમે કરો. બરાબર છે. એટલે આમ કહી શકાય કે એકાઉન્ટ્સ વિશેની જાગૃતિ એટલે એ તમારે એમને આપવી પડે. અને પાછું દર વર્ષે જે ફિલ્ડમાં કામ કરતા હોય એ લોકો તો બદલાતા રહેતા હોય, એટલે તમારે આ પ્રવૃત્તિ છે એ સતત ચાલતી પ્રવૃત્તિ હોય. હા, પણ એમાં લોકો શીખી લેતા હતા કે પછી રિસ્પોન્સ કેવો? ના, સારો રિસ્પોન્સ આપતા હતા. એટલે પહેલા એ લોકોને એટલું બધું આઈડિયા નહોતો આવતો, પણ પછી ધીમે ધીમે કહું છું ને, અમે બધું શીખવાડ્યું. તમારી ડાયરીમાં તમે અમે આટલા આપ્યા તો તમે અહીંયા લખો, તમે આટલા ખર્ચા કર્યા તમે લખો, તમારી પાસે કેટલું બેલેન્સ રહ્યું એ તમારે જોવાનું. પછી એ રીતે લોકો શીખી લેતા હતા. અને આ તમારો પગાર નથી, આ તમને આ પ્રોજેક્ટ માટે આપેલા એટલે જનરલી મેજોરિટી એવું થતું હતું કે બધા પોતાના ખર્ચા કરતા હોય એમનામાંથી, પણ એ લોકોને એવો આઈડિયા પણ નહોતો આવતો કે અમે અમારો ખર્ચો કરી રહ્યા છીએ. બરાબર છે. મિત્રો, આપણે જયના ઓઝા સાથે વાત કરી રહ્યા છે, જેઓ સાથે 17 વર્ષથી જોડાયેલા છે. મેડમ, પછી તમારો રોલ કેવી રીતે ચેન્જ થયો? હા, એટલે લગભગ 12 વર્ષ સુધી મેં અકાઉન્ટ્સમાં કામ કર્યું. પછી લગભગ કોવિડના એટલે 2020-21થી ગવર્નન્સ અને એચઆરમાં એક પોઝિશન સાથમાં વેકન્ટ થઈ હતી. જે પર્સન હેન્ડલ કરતા હતા એને રિઝાઇન કર્યું એટલે વેકન્ટ થઈ હતી. તો મને થયું કે આટલા વર્ષ તો મેં અકાઉન્ટ્સમાં કામ કર્યું છે, હવે જરાક થોડુંક ડિફરન્ટ કામ હું કરું. રાજેન્દ્ર સર સાથેની રીતે મેં વાત કરી અને એમને કીધું કે હા તું કર. એટલે હું આ રીતે પછી ગવર્નન્સને મેઇન તો એચઆરનું વર્ક માટે, આમ પણ લોકો સાથે તો કામ કરતી હતી એટલે લોકો મને ઓળખતા હતા. એટલે એ રીતે પછી મેં આ પોઝિશન પર કામ કરવાનું શરૂ કર્યું. બરાબર છે. ઇન્ટરેસ્ટિંગ છે આમ. એટલે ધારો કે એકાઉન્ટ્સમાંથી એચઆરમાં જવું અને પછી એટલે આમ તો કીધું એ વાત સાચી છે કે ભાઈ લોકોને તો ઓળખતા હતા જ આપણે, તો એચઆર તરીકે પણ સરસ રીતે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ પણ સરસ થઈ શકે. ગવર્નન્સની તમે વાત કરી, તો કયા પ્રકારનું ગવર્નન્સ, ઇન્ટરનલ ગવર્નન્સ સાથનું તમારે કરવું પડે? એટલે ગવર્નન્સમાં બેઝિકલી બોર્ડ મેમ્બર સાથેનું કમ્યુનિકેશન્સ આવે છે. અમારી બોર્ડ મિટિંગ, અમે જે વર્ષમાં 2 વાર બોર્ડ મિટિંગ થાય, સેમ વે અમારી એક્ઝિક્યુટિવ એન્ડ ફિનાન્સ કમિટી પણ છે. એટલે એમાં બી એક બોર્ડ મેમ્બર હોય, બધા બોર્ડ મેમ્બર નથી હોતા, અને ઓડિટર્સ ને બધા, એટલે કંટ્રોલિંગ મોનિટરિંગની જે મિટિંગ થતી હોય છે એ ક્વાર્ટરલી થતી હોય. એટલે બધી મિટિંગ્સ મારે અરેન્જ કરવાની હોય, એની મિનિટ્સ લખો, એની ફાઇલ્સ પ્રિપેર કરો. અને ઓવર એન્ડ અબોવ ધેટ સાથની ઘણી બધી પોલિસીસ છે, 38 પોલિસીઝ ઇન્ટરનલ, બધી જ પોલિસી. એટલે પોલિસીઝને બી એઝ પર લો જે બી ચેન્જ થયા હોય યા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારે પોલિસીમાં કંઈક ચેન્જ કરવો પડે, તો એ બધું કામ હું કરી રહી છું અત્યારે. બરાબર છે. મિત્રો, આપણે જયના ઓઝા સાથે વાત કરી રહ્યા છીએ,
જેઓ સાથે જોડાયેલા છે. મેડમ, HR, હ્યુમન રિસોર્સિસ, એ ધારો કે તમે કોઈ એક NGOમાં કરતા હો અને કોઈક એક કોર્પોરેટમાં કરતા હો, તો એમાં ફેર શું હોય? એવું બને કે કોર્પોરેટનું થોડુંક ફોર્મલ વધારે હશે, અહીંયા ઇનફોર્મલી અમે બધું કામ કરતા હોય છે. એવું નથી કે અમારી પાસે ડેટા તો બધો જ હોય છે. દરેક પર્સન જોઈન થયું ત્યાંથી દરેક પર્સનનું રેઝિગ્નેશન યા રિટાયરમેન્ટ હોય અથવા અમારા જે બી બેનિફિટ્સ અમે આપતા હોય છે, મેડિક્લેમ, પર્સનલ એક્સિડન્ટ, ગ્રેજ્યુઇટી, બધું અમે મેનેજ કરીએ છીએ. પણ એક જે ફોર્મલ વે ઓફ મેનેજિંગ કે કોર્પોરેટ્સમાં હોય અથવા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારું પરફોર્મન્સ અપ્રેઝલની જે એક આખી પ્રોસિજર હોય, સાથમાં બધું જ થઈ રહ્યું છે, પણ એ થોડુંક એટલું બધું ફોર્મલ ના હોય જેટલું કોર્પોરેટ્સમાં હોય છે. બરાબર છે. હવે સામાન્ય રીતે શું છે કે કોઈ પણ, એટલે આ હું જનરલાઇઝ નથી કરતો, પણ સામાન્ય એવી એક માન્યતા છે કે HR પર્સન્સ છે ને એ બધા થોડાક કડક હોય, થોડાક બધા એમનાથી ડરતા હોય, કારણ કે એ અપ્રેઝલ ને ફલાણું ઢીકણું ને ઇવન ઇન્ક્રીમેન્ટ સુધીની એમની ઇન્ફ્લુઅન્સ હોય, એમના જે સે હોય એનું ઇમ્પોર્ટન્સ હોય એમાં. તો HR અને એમ્પ્લોયી એની વચ્ચેનો જે કોર્ડિયલ રિલેશન હોવા જોઈએ, એટલે એ સરસ રીતે મેન્ટેન થવા જોઈએ, એ તમારે ત્યાં કેવી રીતે થાય છે? સારી રીતે મેન્ટેન થાય છે સર. એટલે અમારે ત્યાં એમ્પ્લોયી આવીને મને સિમ્પલ સીધી વાત પણ કરી શકે છે કે મારે આ રીતનો પ્રોબ્લેમ છે, આ છે. હું આગળ જઈને એને અમારા સર સુધી યા અમારા પ્રોજેક્ટ ડિરેક્ટર જે પણ હોય એને પાસે આ બધું એ કરું. એટલે એમાં તમે કહો છો એટલી કદાચ મારા નેચરમાં પણ એ વસ્તુ નથી કે હું એટલી બધી કડક થઈ શકું છું, એવું મને પણ ક્યાંકથી ફીડબેક મળતા હોય છે. એટલે હું માત્ર જનરલ વાત કરું છું. ના, એટલે હું પણ એ જ રીતે કહું છું. પણ મેનેજ થઈ જાય છે. એટલે કોઈને પણ કંઈ બી હોય તો મેલ કરે અમને, અથવા કોઈ બી પ્રોબ્લેમ થયો હોય, આ હોય, કોઈ કમ્પ્લેન રેઝ કરવી હોય તો અમારો સંપર્ક કરે છે અને અમે અમારી જે પણ પોલિસી એઝ પર અવર રૂલ્સ અમે એને હેન્ડલ કરીએ છીએ. તમે HR ને કેવી રીતે જુઓ છો કે ધારો કે એકાઉન્ટ્સમાંથી આમાં શિફ્ટ થયા તો, બરાબર છે, તમે લોકોને ઓળખતા હતા જ, ઘણા બધા સાથે કામ પણ કરતા હતા, સાથે જોડાયેલા લોકો સાથે. તમે આ ચેલેન્જને કેવી રીતે સ્વીકારી અને તમે એના અનુરૂપ થવા માટેના શું પ્રયત્નો કર્યા? આમાં એવું થાય કે HRના કામથી એમ્પ્લોયી સાથેનું ઇન્ટરેક્શન જે અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હોય જુદું હોય, અને આમાં જે ઇન્વોલ્વમેન્ટ થયું મારું, એટલે હું સાથના મેનેજમેન્ટ ટીમમાં પણ એના લીધે ઇન્વોલ્વ થઈ. અકાઉન્ટ્સમાં હું મેનેજમેન્ટ ટીમ કે એમાં સાથનામાં ઇન્વોલ્વ નથી થયેલી. આમાં હું ઇન્વોલ્વ થઈ એટલે પ્રોગ્રામના ડિરેક્ટર્સ, પ્રોગ્રામ મેનેજર્સ બધા સાથે મારું વધુ, ઇવન બોર્ડ મેમ્બર્સ સાથે મારું કમ્યુનિકેશન થાય, મારું ઓડિટર્સ સાથે કમ્યુનિકેશન થાય. એટલે મારો એ રીતે પણ પર્સનલ ગ્રોથ બહુ સારી રીતે થયો. મને એટલું ખબર પડી કે મારે કેવી રીતે, કોની સાથે કેવી રીતે મારે પ્રેઝન્ટ થવાનું છે, શું કરવાનું છે. હું બોર્ડ મિટિંગમાં બેસતી થઈ, જે મને ક્યારેય પહેલાં એક્સપિરિયન્સ નહોતો. બોર્ડ મિટિંગમાં બેસો, એ લોકોનું કન્વર્સેશન્સ, પોલિસી રિગાર્ડિંગ એમના વ્યૂઝ, એટલે ઘણી બધી વસ્તુઓમાં એવું થાય કે આપણે જે જોતા હોઈએ તો એક જ સાઈડથી જોતા હોઈએ, પણ એ બધા સાથે જો તમે એમના જ્યારે વ્યૂઝ સાંભળો ને ત્યારે એમ થાય કે આવું તો ક્યારેય મેં વિચાર્યું જ નહોતું. બરાબર છે. અથવા આ વસ્તુ તમે કરી શકો છો ઓર્ગેનાઇઝેશનમાં, આ થઈ શકે છે, એવું આપણને આઈડિયા જ ના હોય. બરાબર છે. ચેલેન્જીસ કઈ આવી તમને? એટલે તમને એવું લાગે કે જેમાં તમારે થોડીક વધારે મહેનત કરીને કામ કરવું પડ્યું હોય, એવી ચેલેન્જીસ કોઈ હતી? ચેલેન્જીસ આમ નહીં, પણ ક્યારેક એવું લાગે કે આઈ નીડ ટુ ઇમ્પ્રૂવ માય કમ્યુનિકેશન સ્કિલ. એ ઘણું બધું રીતે મારે ઇમ્પ્રૂવ થવું પડ્યું એમાં. અને બાકી તો આમ મને એવી કોઈ ચેલેન્જીસ, આમ પણ સાથમાં ક્યારેય કોઈને આમ એટલી બધી ચેલેન્જીસ થતી નથી. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે રાજેન્દ્ર સર સાથે જઈને વાત કરો, એ બધી જ રીતે તમને હેલ્પ કરે છે. બરાબર છે. પણ એટલે એવી ખાસ કોઈ ચેલેન્જીસ નથી. કોઈ ઇન્ટરેસ્ટિંગ, ધારો કે તમે ડેવલપ કર્યું હોય, એટલે કોઈક એક નો ગ્રોથ જોયો હોય કોઈક એક એમ્પ્લોયીનો, અને સરસ રીતે પછી એ આગળ વધ્યો હોય કે વધી હોય, એવા કોઈ કિસ્સાઓ હતા એમ તમારી પાસે, તમારા એમાં ટેન્યોરમાં? એટલે જેમાં તમને પણ મજા આવી હોય કે યસ, આ ગ્રોથ વધારે સરસ છે આ વ્યક્તિનો.
એવા ઘણા લોકો છે. એટલે હવે મને પણ અમુક સમજ પડતી થઈ ગઈ છે. એટલે જ્યારે કોઈક જગ્યાએ ક્યાંક પોઝિશન વેકન્ટ થઈ હોય સાથમાં અને એ લોકો જ્યારે બહારથી બધાને હાયર કરવાની ને એવી વાત કરે છે ને ત્યારે હું ઇન્ટરનલી કહું, એટલે એ લોકોને કહું કે તમે આ લોકોને બહારથી લો છો એના કરતાં આ માણસ આપણે ત્યાં જ છે તો તમે એને થોડુંક પુશબેક કરો તો કદાચ એ વધારે સારી રીતે કરશે. અને એવું થઈ રહ્યું છે અત્યારે કે ઇન્ટરનલી જ તમે કેપેસિટી, એટલે થોડુંક એ લોકોને પણ પુશની જ જરૂર હોય છે. તો તમે એ રીતે આ રીતે કામ જો તમે અંદરના લોકોને જ કરો તો કદાચ વધારે ઇન્ટરેસ્ટથી વધારે સારી રીતે કામ કરશે. એટલે એ બધું હવે મને ખ્યાલ આવવા માંડ્યો છે કે કોણ કયા કામમાં સારું છે તો હું એને રિફર કરું. બરાબર છે. અને પેલું પણ થાય ને કે એને આખી સિસ્ટમ ખબર છે. હા, એક્ઝેક્ટલી. એટલે એ અને બીજું એને સંસ્થા સાથે કનેક્ટ થવાનું નથી. હા, કનેક્ટેડ જ છે. કનેક્ટેડ જ છે. એટલે એને ખાલી એક પુશની, એટલે ગ્રોથની જરૂર છે, એક સ્ટેપની. હા. અને મને હવે થોડોક આઈડિયા આવે કે ના આ પર્સન કરી શકશે કામ. બરાબર છે. આજથી 5 વર્ષ પછી તમે સાથમાં તમારી જાતને ક્યાં જુઓ છો? એવું તો હજી મેં વિચાર્યું નથી સર, બટ મને એવું થાય છે કે નવા નવા રોલ જો મળે ને તો હું એમાં આગળ જતી જઈશ એમ. અત્યારે મારું એવું છે. બરાબર છે. હવે આમ તો સાથ જેટલા વર્ષોથી કામ કરે છે, 33, 35, 36 વર્ષથી 37 વર્ષથી કામ કરે છે, ખૂબ સરસ રીતે એમનું આખા બધા આયોજનો ને બધું હોય છે. તમને સૌથી વધારે ગમતી વસ્તુ કઈ છે સાથની? બોન્ડિંગ. બધાનું એકબીજા સાથે બહુ જ સારું બોન્ડિંગ છે. એટલે એ જ કહું છું કે ફોર્મલી અમે નથી એવી રીતે કામ કરતા. ઇનફોર્મલી બધા ભેગા થઈને બહુ જ સારી રીતે કામ કરીએ છીએ. અમારું ટાઈમિંગ્સ, ફ્લેક્સિબલ ટાઈમિંગ્સ, એટલે મેનેજમેન્ટ દરેક બાબતે દરેક રીતે તમને અપ્રોપ્રિએટલી જે પણ રીતે કરવું એ રીતે બધું જ કામ કરવા દે છે. ફ્લેક્સિબિલિટી ઇન ધ સેન્સ કે તમે તમારી રીતે પણ કામ કરી શકો છો. એટલે રિઝલ્ટ તમે તમારી રીતે કામ કરીને લાવી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ બધી વસ્તુ ઓપનનેસ છે એવી, એટલે આઈડિયાઝને સ્વીકારવાની તૈયારી છે. એઝ અ હ્યુમન બિંગ તમને આવી કોઈ NGO સાથે કામ કરવાનું એ તમારા વ્યક્તિગત વિકાસ માટે એઝ અ પર્સન તમને કેવું લાગે? બહુ જ સારું લાગે છે. જ્યારે મેં સાથ જોઈન કર્યું ને ત્યારે NGO શું છે ને એ મને ખબર જ નથી. એટલે હું એ રીતના ફેમિલીઝમાંથી પણ નથી આવતી. કોર્પોરેટનું પૂરું કલ્ચર હતું. મારા ઇનલોઝ બંને બેન્કર્સ હતા. મારા હસબન્ડ MNCમાં જોબ કરે છે. એટલે હવે બધાને ખબર પડતી ગઈ કે હું NGOમાં કામ કરું છું. એટલે જનરલી શું હોય છે ખબર છે, એવો જ એક એ હોય છે કે વોલેન્ટરી વર્ક કરતા હશો તમે. અને પેલો થેલો લટકાઈને હા, અને તમે એક વોલેન્ટરી કામ કરો છો ત્યારે મારે કહેવું પડે કે ના, હું ત્યાં પેરોલ પર કામ કરું છું. અને એમાં પણ મેં મારો ગ્રોથ બહુ જ, કદાચ મારો ક્યારેક મને એવો વિચાર આવે છે કે હું થોડી ઇમોશનલ વધારે છું. એટલે ઇમોશનલી કામ એટલું કરું છું. મને સોસાયટી માટે પણ ક્યારેક બધું જોઉં ને તો હું આમ અકળાઈ જવું, આ થાય તો એવું થાય કે એટલા માટે જ હું કદાચ NGOમાં આવી છું. બરાબર. અને ગ્રોથ મારો ખાસ્સો થઈ ગયો છે. એ જ કહું છું કે મને ખબર જ નથી કે NGO શું છે. ને NGOની કમ્યુનિટીના લોકો સાથે હું ડિરેક્ટલી નથી સંકળાયેલી, કારણ કે હું પ્રોજેક્ટ કોઈ હેન્ડલ નથી કર્યા, ક્યારેય મેં ફિલ્ડમાં કામ નથી કર્યું, પણ ઇનડાયરેક્ટલી હું બધા લોકો સાથે કામ કરું છું ને એ મને ગમે છે. એટલે પર્સનલી તમને એક સેટિસ્ફેક્શન? 100%. બરાબર છે. ફેમિલી, તમે કહ્યું એમ પતિ MNCમાં છે અને તમે આમાં છો, એ લોકોનો સપોર્ટ તમને આ કામ કરવા માટે કેવો રહ્યો? ના, સપોર્ટ ખરેખર બહુ જ સારો રહ્યો. જ્યારે મારું ફર્સ્ટ કિડ 1.5 વર્ષનું હતું ત્યારે મેં જોઈન કર્યું હતું. માય સન ઇઝ 19 years old અને મારી ડોટર છે 12 yearsની છે. અને બધી જ રીતે મારું ફેમિલી મને ખાસો સપોર્ટ કર્યો. બરાબર છે. એટલે ઘરમાં એક એન્વાયરમેન્ટ પણ એવું ખરું કે ભાઈ નોકરી તો, એટલે કંઈક કામ તો કરવું જ પડે, એમ તમારે ઘરમાં બેસી નથી રહેવાનું. બરાબર છે. હવે એક સવાલ, તમે કારણ કે આટલા વર્ષોથી જોડાયેલા છો, તમને આટલો પેલો અનુભવ પણ છે, તો એક સવાલ એવો થાય કે ધારો કે આ એન્ડલેસલી આ બધી સમસ્યાઓ ચાલ્યા જ કરે છે, ક્યારેક તો અંત નહીં આવવો જોઈએ એવું, એટલે કોમન એવું ના થાય આપણને કે હવે એટલે માત્ર આર્થિક નહીં, એ સિવાયની પણ સામાજિક સમસ્યાઓ પણ છે, તો ક્યાંક તો અંત આવે એવો છેડો દેખાય એવું કશું હોતું નથી. તો તમને એટલે એના વિશે તમે શું કહો? એટલે અંત બી નથી આવતો ને લોકોને અંત લાવવો પણ નથી હોતો. ક્યારેક મને એવું થાય છે કે દરેક માણસને, એટલે
ખબર નહીં કેમ પ્રોબ્લેમ પોતે ઊભા કરવા છે, પ્રોબ્લેમમાં અંદર ને અંદર રહેવું છે. એટલે કોઈને કદાચ એમ શાંતિથી જીવવું બી નથી ગમતું. જાણે બધા માણસો પોતપોતાની રીતે દરેક કંઈક પ્રોબ્લેમ, એટલે અન્ડરસ્ટેન્ડિંગ સાથે રહેવું નથી એમ, એવું મને લાગે છે. અને ધારો કે આર્થિક સદ્ધરતા, શિક્ષણ, સામાજિક પરિસ્થિતિઓએ ઘણું બધું બદલાયું છે. અને વર્ષો પહેલાંની વાત કરીએ, કમ્પેરેટિવ સ્ટડી કરો તમે તો 25-30 વર્ષ પહેલાંની સ્થિતિ કરતાં અત્યારે ખૂબ સારી થઈ છે. પણ છતાંય સમાજમાં જે તમને લાગે છે કે જે ઠેરાવપન હોય અને જે મેચ્યોરિટી હોય ને જે સંતોષ હોય ને જે બીજાને મદદ કરવાની જે પેલી હોય એ એટલી નથી ડેવલપ થઈ, ઓછી આવે છે. બરાબર છે. એટલે તમે તમારું માઇક્રો લેવલથી લઈને અત્યારે જે વોર થઈ રહી છે આટલું બધું, એટલે કોઈ કન્ટ્રી, એટલે કોઈને બી આઈ ડોન્ટ નો, આપણે લેવલ પર પહોંચેલા નથી, એટલું બોલી નથી શકતા, પણ શાના માટે આ બધું થઈ રહ્યું છે ક્યારેક એવું થાય કે ખબર જ નથી પડતી. બધા જ પોતપોતાની રીતે જો શાંતિથી રહે તો આમાં કોઈ જ ઇસ્યુ ના થાય, જેમ તમે ઘરના મેમ્બર્સ રહો છો. બરાબર છે. હા, એટલે થોડીક સમજ બદલવાની જરૂર છે, થોડીક વધારે સંવેદનશીલ થઈને વાતને સમજવાની જરૂર છે એવું મને લાગે છે. સાથમાં અમારા, એટલે આપણા જે શ્રોતા મિત્રો છે, ઘણા બધા યુવાન મિત્રો છે જે લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે ભણી રહ્યા છે, આગળ એમની કરિયર પણ એ લોકો ચૂઝ કરશે. આ ક્ષેત્રમાં, એટલે સેવાના ક્ષેત્રમાં, એનજીઓના ક્ષેત્રમાં એમણે આવવું હોય તો તમે એમને શું સલાહ આપો? ચોક્કસ આવવું જોઈએ. જેમ અમે લોકોએ 0માંથી આટલે સુધી પહોંચી ગયા છીએ, એટલે અને ખાસ જો લેડીઝ માટે પણ ઇટ્સ અ ગુડ સેક્ટર. ડેવલપમેન્ટ સેક્ટર એ બહુ સારું સેક્ટર છે, જ્યાં તમે તમારા ફેમિલીને સાથે રાખીને, એટલે તમારું ફેમિલી પણ સચવાઈ જાય છે. કદાચ કોર્પોરેટ્સ જોબમાં જે તમારા વર્કિંગ અવર્સ, તમે માનો કે ના માનો, એક ફેક્ટ છે કે લેડીઝને એના માટે જનરલી કરિયરને તમારે ભોગ આપવો પડે છે. એની સામે તમે આમાં એ બધાની સાથે ચાલી અને તમે કામ બી કરી શકો છો, તમે સારો પગાર પણ લઈ શકો છો, અને એટ ધી સેમ ટાઈમ એક સેટિસ્ફેક્શન આવે છે કે તમે એક સોશિયલ સર્વિસ કરી છે. બરાબર છે. ખૂબ સરસ. મિત્રો, જૈનાબેને ખૂબ સરસ રીતે આપણી સાથે વાત કરી કે અને એમના અનુભવો શેર કર્યા, કે એમની પોતાની જર્નીની પણ વાત કરી અને લોકો સાથે કેવી રીતે જોડાયા અને એમને પણ કેવી રીતે આગળ વધ્યા એ લોકો, એની વાત કરી. આપણે સાથમાં ચલે સાથ મિલકે આપણી જે સિરિયલ છે એમાં આ જ પ્રકારના એપિસોડ્સમાં વાત કરતા રહીશું. રેડિયો એલજેવતી મેડમ, આપનો આભાર. થેન્ક યુ સર.